વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને આજે આપણે સમાજ વિદ્યા ભણીશું. મિત્રો, પ્રાઇમરીમાંથી હવે તમે માધ્યમિક તરફ આવી ચૂક્યા છો. ધોરણ 9 એ માધ્યમિકથી શરૂઆત થાય છે અને માધ્યમિકમાં ઘણા બધા વિષયો પર અલગ અલગ બાબતો વિસ્તૃતથી આવે છે જે ધોરણ 10માના પાયા માટે હોય છે. આવું જ એક છે સમાજ વિદ્યા. સમાજ વિદ્યાને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે 9મા ધોરણમાં: ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. ઘણી બાબતોથી પ્રાચીન ભારતથી લઈને અર્વાચીન ભારત સુધી, ભારતની અર્થવ્યવસ્થાથી લઈને ભારતની ન્યાયપાલિકા સુધી અને ભારતનું ભૂપૃષ્ઠથી લઈ અને ભારતની સર્વોચ્ચ પ્રગતિ સુધીનું તમામ બાબતોનું વિસ્તરણપૂર્વક વિસ્તારથી ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ એટલે કે ધોરણ 9ના સમાજ વિદ્યામાં આપેલું છે. તો શરૂ કરીએ ધોરણ 9 સમાજ વિદ્યા. આજે આપણે ભૂગોળનું પહેલું ચેપ્ટર, આમ તો ચેપ્ટરનો નંબર છે 13મો, પણ ભૂગોળનું આ પહેલું ચેપ્ટર છે. આ પાઠનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. મતલબ કે ભારત ક્યાં આવેલું છે, ભારત કેવું બનેલું છે અને ભારત કેમ બનેલું છે, કેવી રીતે બન્યું, આ બધી બાબતો આવે છે. ભારત એ વિશ્વનો સૌથી મોટા દેશોમાં સમાવેશ થાય છે. વિશાળ દેશ છે ભારત. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ ભારતનો બીજો નંબર આવે છે. એટલી બધી પરંપરાઓ બનેલી છે, આટલી બધી વિભિન્ન સંસ્કૃતિઓથી ઘેરાયેલો ભારત દેશ છે કે ભારત કોઈ એક ધર્મ, જાતિ, પક્ષ કે કોઈ પણ પ્રકારના સંપ્રદાય વગરનો છે. એટલા જ માટે ભારતને લોકો બિન સાંપ્રદાયિક દેશ કહે છે. ભારતમાં ઘણી બધી સંસ્કૃતિઓને અપનાવી છે, ઘણા બધા ધર્મોના લોકોને અપનાવ્યા છે, ઘણા બધા ધર્મના લોકોને અપનાવ્યા છે. એટલા માટે જ ભારતને કહેવામાં આવે છે સર્વ ધર્મ પ્રજા. બોલે અહીંયા બધા જ ધર્મની પ્રજા છે. તો ભારત એક સર્વધર્મ પ્રજાવાળો દેશ છે. ત્યાં દરેક પ્રજા પ્રત્યે, દરેક ધર્મ પ્રત્યે સમભાવ કરવામાં આવે છે. ને એટલા જ માટે ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થાય છે. સમન્વય એટલે ભેગી થાય છે. અહીંયા અલગ અલગ સંસ્કૃતિના લોકો રહે છે. આવો મોટો ભારત દેશ, ઘણી બધી આપત્તિઓ આવી, કુદરતી રીતે, કૃત્રિમ રીતે, પણ આ બધી આપત્તિઓમાં ભારત કેવી રીતે બન્યું, ભારત ક્યાં છે, હવે આપણે એના વિશે જાણીશું. મિત્રો, ભારત વિશે હવે ભણ્યા, હવે આપણે ભણીએ છીએ દુનિયામાં ભારત ક્યાં આવેલું છે. સમજો કે તમે તમારા ઘરનું કોઈને એડ્રેસ આપવું હોય તો આપણે એવું કહીએ કે ફલાણા ઘર નંબર, આ સોસાયટી, આની બાજુમાં, આની સામે, આની પાસે. પણ આપણે કોઈ બીજા દેશમાં ગયા હોય, કોઈ આપણને પૂછે ક્યાં રહો છો, તો આપણે કહીએ ભારતમાં. પણ દુનિયાની બહારથી કોઈ માણસ અને દુનિયામાં આવવું હોય, જ્યારે કોઈ સ્પેસ શટલ અવકાશમાં, બ્રહ્માંડમાં, મંગળ ગ્રહ પર ગયો હોય, ગુરુ ગ્રહ પર ગયો હોય, ચાંદ પર ગયો હોય, અને જો એને ભારતમાં જ આવવું હોય તો એના માટે જરૂરી છે અક્ષાંશ અને રેખાંશ, ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ. તો ભારત દુનિયામાં ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. એશિયાની દક્ષિણ ભાગમાં ભારત આવેલું છે અને ભારત પૃથ્વી પર કાલ્પનિક રેખાઓ બનાવી છે જેનું નામ છે ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ. તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશની વચમાં ભારત આવેલું છે અને 68.7 ઉત્તર અક્ષાંશથી 97.25 પૂર્વ રેખાંશની વચમાં ભારત આવેલું છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે ભારતને 2 ભાગમાં વહેંચે છે, જે 23.30 ઉત્તર અક્ષાંશથી છે, જે ભારતને 2 ભાગમાં વહેંચે છે. ઉપરનો ભાગ એટલે કે ઉત્તરનો ભાગ એ વધુ પહોળો છે, પૂર્વ પશ્ચિમ પહોળો છે, એની અંદર હિમાલયો, વિશાળ મેદાનો આવેલા છે. જ્યારે કર્કવૃત્તની નીચે દક્ષિણનો ભાગ એ ત્રિકોણ આકારનો છે, સાંકડો છે, ત્યાં જમીન ભાગ બહુ નાનો છે, તેને દ્વીપકલ્પીય પણ કહેવામાં આવે છે. ત્યાં ઘણા બધા ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે. ભારતનું અક્ષાંશ, ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ વચ્ચેનો તફાવત લગભગ 30 સેલ્સિયસ જેટલો છે. મતલબ કાશ્મીરથી કન્યાકુમારી ભારતની લંબાઈ 3214 કિલોમીટર છે, જ્યારે પશ્ચિમથી પૂર્વ એટલે કે પૂર્વથી પશ્ચિમની લંબાઈ ભારતની 2933 કિલોમીટર છે. એટલો પહોળો દેશ હોવા છતાં, એટલો લાંબો દેશ હોવા છતાં પૂર્વથી પશ્ચિમ સુધી સૂર્યને પહોંચતા લગભગ 2 કલાક થાય છે. મતલબ કે જ્યારે
અરુણાચલ પ્રદેશમાં સવારે 6 વાગે સૂર્ય ઉગે તો એ સમયે ગુજરાતના પશ્ચિમ ભાગમાં અંધારું હોય છે, એટલે સાચો સમયની માહિતી ન મળી શકતા એટલા માટે ભારતના સાચા સમય માટે IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જેને ભારતીય પ્રમાણ સમયરેખા પણ કહે છે, જે 82.30 પૂર્વ રેખાંશમાંથી નક્કી કરેલું છે. આ 82.30 પૂર્વ રેખાંશમાં જે સમય થયો હોય છે એને સંપૂર્ણ ભારતનો સમય નક્કી કરવામાં આવે છે અને આ રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો મિત્રો હવે હું તમને રેખા દેખાડીશ. મિત્રો મેં હમણાં જ તમને પૂર્વ રેખાંશ અને ઉત્તર અક્ષાંશથી વાત કરી હતી. તો ભારત જોઈ લો, પૂર્વ દિશામાં ભારતનો સમય પ્રમાણ સમય એટલે કે ભારતનો રેખાંશ છે 97.25 અને ભારતનું માપ છે 2933 કિલોમીટર અને અમદાવાદમાં ગુજરાતમાં એ થાય છે 67 પોઈન્ટ આ રેખાંશ છે. જ્યારે ભારત ઉત્તરમાં પૂરું ક્યાં થાય છે? બોલે 37.6 રેખાંશથી. ભારતની મધ્યમાંથી મેં તમને કીધું હતું એક પ્રમાણ સમય રેખા પસાર થઈ છે. આ ભારતની આ બાજુનો ભાગ જે 1 કલાક આગળ હોય છે, સમજો કે અહીંયા જ્યારે 6 વાગે છે ત્યારે અહીંયા 5 વાગે છે અને ગુજરાતના અંતમાં 4 વાગે છે. એટલા માટે ભારતનો એક સમય રેખા નક્કી કર્યો છે અને સમય રેખાનું માપ છે 82.30. આ જ રેખાના પર જે સમય થયો હોય છે એ જ ભારતને લાગુ કરવામાં આવે છે. દક્ષિણમાં ભારતનું શરૂઆત 8.4 ઉત્તર અક્ષાંશ શરૂ થાય. મિત્રો રેખાંશ અને પૂર્વ રેખાંશ એટલે કે ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશને બહુ ટૂંકમાં યાદ રાખવાની રીત છે. યાદ રાખજો. સૌથી પહેલા આપણે લીધું 0. 0માં 3 ઉમેરીએ એટલે કેટલા થાય? 3. 3માં 3 ઉમેરો તો 6. 6માં 3 ઉમેરો તો 9. અહીંયા આવ્યા 8, અહીંયા આવ્યા 7, અહીંયા આવ્યા 8, અહીંયા આવ્યા 7. આ એની બહુ ટૂંકી માહિતી આપી ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ. તો આ રીતે ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ દ્વારા આપણે ભારતનું સાચું સ્થાન ગોતી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. ભારત આટલો લાંબો વિશાળ દેશ કીધો તો હવે ભારતનું કુલ ક્ષેત્રફળ છે 32.8 લાખ ચોરસ કિલોમીટર. દુનિયામાં આટલો મોટો જમીન વિસ્તાર ધરાવે છે, એમ છતાંય ભારતનો વિસ્તારની એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો 8મો નંબર આવે છે. મતલબ ભારતનો 7મો નંબર આવે છે. મતલબ ભારત કરતા 6 દેશ મોટા હોય છે અને ભારતનો જમીન વિસ્તાર દુનિયા પ્રમાણે 2.42 242. યાદ રાખજો મિત્રો, 242. ભારત કરતા 6 દેશ કયા મોટા છે? બોલે રકેયુચીબાઓ. શું બોલવાનું? રકેયુચીબાઓ. રકેયુચીબાઓનો મતલબ થાય છે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, જેને આપણે ટૂંકમાં યાદ રાખીશું રકેયુચીબાઓ. આ 6 દેશ ભારત કરતા વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે અને 7મા નંબરે ભારતનો દેશ આવે છે. ભારતનું કુલ ક્ષેત્રફળ છે 32.80 લાખ ચોરસ કિલોમીટર પણ છે. 8 લખો તો પણ ચાલશે અને 80 લખો, પોઈન્ટ પછીની કોઈ વાંધો નથી. અને દુનિયામાં ભારતનું સ્થાન 2.42% જેટલું છે. ભારત જેવા વિશાળ દેશની આપણે લંબાઈ, પહોળાઈ, એનું સ્થાન, કદ વિશે ભણ્યું. હવે ભારતની બાહ્ય પરિબળો વિશે ભણીએ. તો ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. ભારતની ઉત્તરમાં ઊંચા ઊંચા પર્વતો આવેલા છે જે પૂર્વથી પશ્ચિમ સુધી સેંકડો કિલોમીટર સુધી પથરાયેલા છે. ચીન, તિબેટ જેવા દેશોમાં આવવા જવા માટે આપણને આ પહાડો અવરોધરૂપ પણ થાય છે. ભારતની દક્ષિણમાં પણ દ્વીપકલ્પી આવેલા છે, જેમાં ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. આ બધા ભારતના પર્વતીય રસ્તાઓ માટે ઉપયોગી થાય છે. આ બધા ભારતના સમુદ્રના જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગમાં પણ અવરોધો હોવા છતાં, પહાડો હોવા છતાં પણ એન કેન પ્રકારે એ લોકો બધા ભારતમાં આવ્યા અને ભારતે એ બધાને સ્વીકારી લીધા અને બધા સમયાંતરે ભારતના સમાજમાં ભળી ભારતની એકતાના વખાણ કરવા લાગ્યા. અલગ અલગ ભારતનું સ્થાન, કદ વિશે જોયું. હવે ભારત પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
આપણા આડોશી પડોશી દેશો પ્રાચીન કાળથી પરંપરાઓથી ભારતના સમુદ્રનું બહુ મહત્વનું સ્થાન ધરાવેલું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાનમાં ભારત આવેલું છે, જ્યાં હિન્દ મહાસાગર શરૂ થાય એના અંતમાં શરૂઆતમાં છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એશિયાના દેશોમાં જવા માટે આપણને આ હિન્દ મહાસાગર બહુ જ ઉપયોગી થાય છે, જેના કારણે પ્રાચીન સમયમાં આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ થયો હતો. આપણને વેપારની દ્રષ્ટિએ પણ આ અત્યંત જરૂરી છે. બહુ મહત્વનું સ્થાન આપણને હિન્દ મહાસાગરમાં મળ્યું છે. હિન્દ મહાસાગરના દરિયામાં બીજો કોઈ આટલો મોટો તટીય પ્રદેશ નથી, એટલા જ માટે આ મહાસાગરનું નામ હિન્દુસ્તાન પરથી એટલે કે હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળ માટે પણ ભારતને મહત્વનું સ્થાન મળ્યું છે. 1869માં સુએઝ નહેર બનાવવામાં આવી, જેમાં ભારતથી યુરોપનું અંતર લગભગ 7000 કિલોમીટર ઘટી ગયું. એવી જ રીતે દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા જતા યુરોપના લોકો જે પણ ઓસ્ટ્રેલિયા જવું હોય, આ બધા માટે હિન્દ મહાસાગર મહત્વનું છે. દક્ષિણ આફ્રિકાથી જતા લોકો માટે સુએઝ જળમાર્ગ તરફ જવું જરૂરી છે અને જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એવી જ રીતે આ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલ્લાકારી સમુદ્ર ધુનીમાં પસાર થઈ અને કેનેડા, યુએસ જવું હોય તો પણ સરળતાથી થઈ શકે છે. મતલબ પ્રાચીન સમય તો નહીં, પરંતુ અર્વાચીન અને પ્રાચીન બંને સમયમાં લોકો ભારતને એક મહત્વનું સ્થાન ધરાવતા હતા. વિશ્વના લોકો એ ભારતમાં આવતા, ભારત વિશ્વના દરેક દેશના ખૂણામાં જતો અને એક દેશથી બીજા દેશોના આપણી વસ્તુઓ, આપણા વિચારો આદાન પ્રદાન થવા લાગ્યા. અને એટલા જ માટે આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતનું અંકગણિત, દશાંશ પદ્ધતિઓ, ભારતે શોધેલી અદ્યતન શોધો એ ભારતની બહાર દુનિયાના ઘણા બધા દેશોમાં પહોંચી અને બધા દેશોએ એનો સ્વીકાર કર્યો છે. ભારતના પડોશી દેશો. સૌથી પહેલા ભારતના પડોશી દેશો કરતા આપણે ભારતની અંદર તો ભારતના ટોટલ 28 રાજ્યો છે, જેમાં એક દિલ્હી નામનું રાજ્ય છે અને એ ભારતની રાજધાની પણ નક્કી કરવામાં આવી છે. મિત્રો, તમને એટલું જાણવું ચોક્કસ ગમશે કે 2 જૂન 2014ના રોજ તેલંગાણા નામનું રાજ્ય આંધ્રપ્રદેશમાંથી અલગ કરવામાં આવ્યું. હવે ભારતના ઘણા બધા પડોશી રાજ્યો છે. ભારતના જમીનની સાથે પણ ઘણા બધા દેશો છે અને કેટલાક દેશો ભારતને સમુદ્રને અડીને આવેલું છે, જેને જમીન વિસ્તાર સાથે સંબંધ નથી. ભારતથી ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ઉત્તર પૂર્વમાં ચીન છે, નેપાળ છે, ભૂતાન દેશ છે, ભારતની પૂર્વમાં મ્યાનમાર, બાંગ્લાદેશ છે, ભારતની દક્ષિણમાં સમુદ્રમાં માલદીવ અને શ્રીલંકા પણ છે. તો મિત્રો, આપણો સવાલ હતો ભારતના પડોશી દેશો. તો ભારતના પડોશી દેશો માટે આપણે એવું ચોક્કસ કહી શકાય કે શ્રી પાંચીને ભૂમિયા અબામા. મિત્રો, ફરીથી યાદ રાખજો, શ્રી પાંચીને ભૂમિયા અબામા. શ્રી પાંચીને ભૂમિયા અબામા મતલબ થઈ શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવ આ ભારતના પડોશી દેશો છે જે જોવા મળે છે.